સમાચારો પર નજર કરીએ તો રાજકોટના જંગલેશ્વરમાં 1509માંથી અત્યાર સુધી 1460 બાંધકામ દૂર કરવામાં આવ્યા છે। 49 બાંધકામ દૂર કરવાના બાકી છે। વાહનોની અવરજવર માટે રોડ ખુલ્લા કરવામાં આવ્યા। રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનને લઈ એનજીઓ બેઘર બનેલા લોકોની બહાર આવ્યા છે। ભૂખ્યા લોકોને સંસ્થાઓએ ભોજન વિતરણ કર્યું છે। મોટી સંખ્યામાં ભૂખ્યા બાળકોએ ભોજન લીધું છે। કીર્તિ પટેલ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ મૃગીકુંડમાં સ્નાન કરવા બાબતે ફરિયાદ થઈ હતી। પોતાના વકીલ સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ। સોમનાથથી 13 દિવસીય ખેડૂત યાત્રાનો ભવ્ય પ્રારંભ થયો। સોમનાથ મંદિર ખાતે પૂજા અર્ચના બાદ યાત્રા શરૂ થઈ। તાલાલાના ઘુસિયા ગીર ગામેથી પ્રથમ જનસભાનું આયોજન। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે હસનાપુર ગામ સરકારની સહાયથી વંચિત છે। માવઠાથી નુકસાનના વળતરથી વંચિત છે। સીએમને ખેડૂત સહાય યોજના અમલ મૂકવાની માંગ કરી। સુરેન્દ્રનગરના ગડાદ ગામે ખેડૂત નેતા રાજુ કરપડાની સભા યોજાઈ। આપના નેતાઓ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે સુરતના 2 નેતાઓ પક્ષ ચલાવે છે। જૂનાગઢમાં રોગચાળાના કેસમાં વધારો। બેવડી ઋતુને પગલે શહેરમાં શરદી, ઉધરસ અને તાવ જેવા વાયરલ રોગોમાં ધરખમ વધારો નોંધાયો। જામનગરમાં પાણી કાપ ઝીંકવામાં આવ્યો। આજે 60,000થી વધુ લોકોને પાણી નહીં મળે। કોર્પોરેશનની વોટર વર્કર શાખા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી। ગુજરાત વિધાનસભા સત્રનો આજે 8મો દિવસ। પૂરક માંગણી પર અમૃત ઠાકોરે ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો। અમૃત ઠાકોરે કહ્યું કે નુકસાનીના સર્વેમાં ખેડૂતોને અન્યાય થયો। અમદાવાદના હેરિટેજ એલિસ બ્રિજ પર ફ્લોરિંગની કામગીરી। શહેરના ઐતિહાસિક બ્રિજને મળશે નવી ઓળખ। શહેરીજનોને મળશે હેરિટેજ વોકવે બ્રિજ। સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર સામે ઈડીએ ખાસ કોર્ટમાં ફરિયાદ કરી। જમીન કૌભાંડમાં 50% હિસ્સો રાજેન્દ્ર પટેલનો। રાજેન્દ્ર પટેલ સહિત 6 અધિકારી સામે ફરિયાદ દાખલ। અમદાવાદ મહાનગરપાલિકાનું છેલ્લા 5 વર્ષમાં 1533 કરોડ બિલ પેટે ચૂકવાયા છે। લાઇટિંગ પાછળ 348 કરોડ રૂપિયાનો ખર્ચ થયો। સોલર ઉર્જા ઉપયોગ વધારે તો ખર્ચ ઓછો થઈ શકે। અમદાવાદમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તૈયારીઓ। 95,688 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। અમદાવાદ ગ્રામ્યમાં 78,180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા માટે 140 સ્ટ્રોંગ રૂમ તૈયાર। અમદાવાદમાં 12 સ્ટ્રોંગ રૂમ તૈયાર કરાયા। તમામ સ્ટ્રોંગ રૂમ સીસીટીવીથી સજ્જ। સ્ટ્રોંગ રૂમ બહાર પોલીસ બંદોબસ્ત રહેશે। અમદાવાદમાં નકલી પનીરનો રાફડો ફાટ્યો। હોટેલ રેસ્ટોરન્ટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા। શહેરની 10 જાણીતી હોટેલોમાં બનાવટી પનીર પકડાયું છે। સુરતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો। રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ સાથે બીજેપી મહિલા મોરચાએ વિરોધ નોંધાવ્યો। એઆઈ સમિટમાં ભારતની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો। સુરતમાં ગજેરા બંધુઓ સામે લુકઆઉટ નોટિસ જારી। ગજેરા બંધુ સામે ફરિયાદ કરનાર ફરિયાદી સામે આવ્યા। ફરિયાદી પ્રવીણ અગ્રવાલે કહ્યું કે 1900 કરોડનું ફ્રોડ કરવામાં આવ્યું છે। જમીનમાં ભાગીદાર બનાવી ઠગાઈ કરી છે। સુરતમાં ગજેરા બંધુઓ સામે ઇકોસેલની લુકઆઉટ નોટિસ જારી। 1929 કરોડના કૌભાંડમાં વસંત ગજેરા સહિત 9 ફરાર। આરોપીઓની કોલ ડિટેલના આધારે તપાસ। સુરતમાં લક્ઝરી બસ ચાલકોએ હડતાળ પાડી। રાજસ્થાન આરટીઓ દ્વારા ભારે હેરાનગતિનો આક્ષેપ કરાયો। 200 જેટલી બસ સહારા દરવાજા પાસે ખડકી દેવાઈ હતી। ખોટી રીતે દંડ ફટકારતા સંચાલકોમાં આક્રોશ વ્યાપ્યો છે। સુરતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ કુલ 14 સ્ટ્રોંગ રૂમ તૈયાર કરાયા। ખાસ લોકેશન માટે QR કોડ બનાવવામાં આવ્યો છે। સુરતમાં 1.61 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈએ રાજીનામું પરત ખેંચ્યું। 10 દિવસ પહેલા સ્વાતિ દેસાઈએ રાજીનામું આપ્યું હતું। આ સમગ્ર ઘટનાથી તર્ક વિતર્કો વહેતા થયા છે। સુરતના કુખ્યાત ડોન સાજુ કોઠારીના જામીન રદ। જામીન પર છૂટ્યા બાદ ફરી ગુના આચરતા હુકમ કરાયો। સાજુ કોઠારીને ફરી જેલ ભેગો કરવા હુકમ। સુરતમાં એમડી ડ્રગ્સ સાથે પોલીસે મોહમ્મદ હુસૈન અંસારીને ઝડપી પાડ્યો। આરોપી પાસેથી 17.180 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સહિત 1.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। સુરતના રાંદેર લૂંટ કેસનો અમદાવાદમાં કનેક્શન। રામદેવનગરમાં 35 લાખની લૂંટ થઈ હતી। લૂંટમાં અમદાવાદની છારા ગેંગનો હાથ। વડોદરાના મકરપુરા રોડ પર ભૂવો પડ્યો। ભૂવાનું ખોદકામ કરતા કૂવો નીકળ્યો। કોર્પોરેશન દ્વારા વર્ષોથી બંધ કૂવાનું પુરાણ કરવામાં આવ્યું।
વડોદરાના સાવલીના આસોજ ગામમાં એલસીબીના દરોડા દરમિયાન 500ના દરની 14 નકલી નોટ જપ્ત, 200ના દરની 2 નકલી નોટ પણ ઝડપી પાડવામાં આવી છે.